ટૂંક જ સમયમાં આપણો ફોન છે ને લગભગ 50% પાતળો થઈ જશે. તો ઓડિશાના ભુવનેશ્વરમાં ભારતની પ્રથમ 3D ગ્લાસ ચિપ પેકેજિંગ યુનિટ નખાવવાનું છે. બહુ અગત્યનો શબ્દ છે, સિમ્પલ છે. તો અત્યારે આપણા ઇલેક્ટ્રિક ગેજેટમાં જે મગજનું કામ કરે છે, જેને આપણે ચિપ કહીએ છીએ અથવા તો સેમિકન્ડક્ટર ચિપ કહીએ છીએ, એમાં પ્રશ્ન શું છે ખબર છે? એ 2D હોય છે. 2D નો મતલબ કે એક જમીન હોય તેની પર કેમ સિંગલ મકાન બને અથવા કાગળ જો, તો આ 2D છે. મતલબ કે લાંબુ છે ને પહોળું છે, ઊંચું નથી, ડેપ્થ અંદર છુપાયેલી નથી. પરંતુ આપણે એના એક પછી એક લેયર બને, ઘણા બધા પેપર રાખે શું થશે? એ 3D બની જશે. મતલબ કે હાઇટ પણ મળી છે, ડેપ્થ પણ મળી છે. તો સિમ્પલ બીજા અર્થમાં તમને લોકોની ફોટોમાં તમને લોકોને ખબર જશે. ધારો કે આ છે આપણી અત્યારની સાદી 2D ચિપ, મતલબ કે એમાં લંબાઈ છે અને પહોળાઈ છે, પરંતુ ઊંચાઈ નથી અંદર. તો ઊંચાઈ રાખશો તો ત્રીજું ડાયમેન્શન એડ થઈ જશે. ફાયદો શું થશે? એક જ લેયરમાં એક 2D માં શું થાય છે કે એક નિશ્ચિત પ્રકારની માહિતીની આપલે થઈ શકે છે. ઘણા બધા લેયર છે, ફાયદો શું થવાનો છે કે વધારે પડતી માહિતીની આપલે થશું. બીજી સાથે સાથે ફાયદો એ થવાનો છે કે ઓછી જગ્યામાં આપણે ઓછા સ્પેસમાં આપણે ઘણી બધી વસ્તુ રાખી શકીએ છીએ, વધુ ચિપ રાખી શકીએ છીએ, અથવા તો ચિપને વધુ માહિતી આપી શકીએ છીએ. તો 2000 કરોડનો પ્લાન છે, જે અમેરિકન કંપની છે 3D ગ્લાસ સોલ્યુશન, એના દ્વારા નાખવામાં આવ્યું છે, એના દ્વારા ચલાવવામાં આવશે. મેઇન વસ્તુ યાદ રાખજો, આ પેકેજિંગ યુનિટ છે, મેન્યુફેક્ચરિંગ યુનિટ નથી. મતલબ કે આપણે બધા પેક કરવાના છે, બનાવવાના નથી, પેકેજ કરશું આપણે. તો એના માટેનું છે, પરંતુ ભારતને સીધો આપણા ફાયદો થવાનો છે. તો કાચનો ઉપયોગ કેમ કરે છે? અત્યાર સુધી આપણી જે ચિપ બને છે એમાં સિલિકોનનો ઉપયોગ થાય છે, આમાં કાચનો ઉપયોગ થશે, એટલે આપણી માટે ઓર બીજો ફાયદો છે. કાચથી ફાયદો થાય છે કે મજબૂત કાચ તો વધુ મજબૂત હોય છે, સાથે સાથે ગરમી વ્યવસ્થિત સહન કરી શકે છે. બીજું કે વીજળીની જે આપલે જે છે, મતલબ કે મેસેજ આપવા માટે જે ઇલેક્ટ્રિસિટી ઉપયોગ થાય છે, એની ઝડપી આપલે થઈ શકે છે. સાથે સાથે એકદમ ઝીણવટપૂર્વકનું આપણે બારીક કામ પણ આપણે કાચની માધ્યમથી કરી શકીએ છીએ. ફાયદો શું થવાનો છે? મેઇન વસ્તુ છે, સાઇઝ એકદમ નાની થઈ જવાની છે, લગભગ 50% સાઇઝ ઘટી જવાની છે. જે પાવર જે છે એ વધુ આપણે વ્યવસ્થિત પહોંચાડી શકીએ છીએ, અને જે ફોનની બેટરી જે છે એ પણ લાંબો સમય ટકી શકશે. એ પ્રકારની આખી સ્ટ્રેટેજી છે. મતલબ કે આખી 2D ચિપ જે છે એના ફાયદાઓ એકવાર જોઈ લેજો. પરીક્ષામાં સીધો સવાલ આવી શકે છે. અને મેઇન વસ્તુ ખાસ યાદ રાખજો, પેકેજિંગ યુનિટ છે, ક્યાંક મેન્યુફેક્ચરિંગ યુનિટ લખેલું કદાચ ફસાઈ શકે છે, તે પણ યાદ રાખવાનું. 2D અને 3D વચ્ચે શું તફાવત છે એ પણ તમે લોકો ખાસ જોઈ લેજો.